નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઓડ શહેરમાં 21 ફૂટ શ્રી હનુમાન દાદાની પ્રતિમાએ યજ્ઞનું આયોજન। ઓડનગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે ભવ્ય 21 ફૂટ ઊંચી શ્રી હનુમાન દાદાની પ્રતિમાએ મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો। આ મૂર્તિની સ્થાપના અશોકભાઈ રાવ દ્વારા કરવામાં આવી હતી। આજે ચૈત્ર સુદ પૂનમને મંગળવારે તારીખ 23/4/2024 દિને પૂજા પ્રાર્થના, હનુમાન ચાલીસા, યજ્ઞ, આરતી, પ્રસાદ જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। વિદ્વાન બ્રાહ્મણ મહારાજ શશિકાંતભાઈએ વિધિવસર રીતે પૂજા યજ્ઞ વિધિ કરાવી હતી। અશોકભાઈ રાવ, ચેતનભાઈ, કૌશિકભાઈ અને હિરેનભાઈ સૌ આ પૂજા વિધિમાં સામેલ થયા। હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે દરેક જગ્યાએ મનાવવામાં આવ્યો। ચૈત્ર સુદ પૂનમના શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્રેતા યુગમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે માતા અંજની અને કેસરીના ઘરે હનુમાનજીનો અવતાર થયો હતો। દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। હનુમાનજીની પૂજા કરે છે તેમનો અજ્ઞાત ભય દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને તેમને સફળતા મળે છે એવી માન્યતા છે। હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર છે। રામ ભક્ત હનુમાનજી મહારાજ સંકટમોચક દેવ તરીકે જાણીતા છે। હનુમાનજી તેમના ભક્તોને દરેક ભય અને પીડાથી મુક્ત રાખે છે। દિલીપભાઈ એસ પટેલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।